જૂનાગઢ ડિવિઝન ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના અધ્યક્ષ સ્થાને ડીવાયએસપી ઓફિસ ખાતે આગામી રામનવમી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખી એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના વિવિધ હિન્દુ ઉત્સવ સમિતિ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને બેઠકમાં તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને તેની તકેદારી રાખવા ડીવાયએસપી હિતેશ ધાંધલિયા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી। રામનવમીના તહેવારને ધ્યાને રાખી જૂનાગઢ શહેરના જે શાંતિ સમિતિના સભ્યો છે, આ ઉપરાંત રામનવમી નિમિત્તે જે શોભાયાત્રા નીકળે છે તે આયોજકોની મિટિંગ રાખવામાં આવેલી, તેમાં શહેરના એબીસી ડિવિઝનના થાણાધિકારીશ્રીઓ, એલઆઈબી સ્ટાફ, આયોજકો અને શાંતિ સમિતિના સભ્યોની મિટિંગ લઈ તેમને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી તથા સજેશનો પણ માગવામાં આવેલા કે સમયસર શાંતિપૂર્ણ માહોલમાં આ સમગ્ર શોભાયાત્રા પૂર્ણ થાય તે માટે। અવિનાશ ચાવડા, સેક્રેટરી શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ। આવનાર તારીખ 6/4/2025 જગતના તાત એટલે કે ધર્મ વિભૂષણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય મહોત્સવ જૂનાગઢ શહેરમાં ધામધૂમપૂર્વક ઉજવાય, શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય, તેને અનુસંધાન આજે ડીવાયએસપી ઓફિસે એક બેઠકનું આયોજન કરેલ, જેમાં જૂનાગઢ શહેરના આયોજકોની એક બેઠક બોલાવેલ, પોલીસ સંકલનમાં રહી અને આ શોભાયાત્રા જૂનાગઢમાં જે નીકળનાર છે શાંતિપૂર્ણ અને સુલેહપૂર્ણ અને ઉત્સાહમય ધર્મમય માહોલમાં ઉજવાય તેને અનુસંધાને બેઠક યોજાયેલી અને પોલીસ સ્ટાફ દ્વારા આપણને ખૂબ સરસ બંદોબસ્ત ફાળવવાની વ્યવસ્થા પણ કરી આપેલ છે, જે બદલ પોલીસ પરિવારનો પણ